પંચમહાલના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ વચ્ચે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પાટિયા પુલ નજીક અચાનક પથ્થર ધસી પડતા આશરે 15 યાત્રિકો તેના નીચે દબાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે ડુંગર પરથી પથ્થરો ધસી પડવાની ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય યાત્રિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. માહિતી મળતા જ સ્થાનિક સરપંચ, ગ્રામજનો તેમજ રોપવે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને લોકલ વાહનો મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.